સોનું સદા માટે હોય છે અને તહેવાર તાણે સોનાના ભાવમાં આગ ચડતી તેજી છે. સોનું 1,31,000 અને ચાંદી 1,82,000 ને પાર પહોંચી ગયું છે. ઓલ ટાઈમ હાઈ. ક્યાંય મંદી તો ક્યાંક તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગત વર્ષ કરતાં સોનાના ડબલ જેવા ભાવ છે. જોકે સોનાના ભાવમાં અધધ સપાટી પર પહોંચતા જ લોકો ડાયમંડ જ્વેલરી તરફ પડ્યા છે. આ સાથે જ 9 અને 14 કેરેટની પણ લોકો ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. આગામી દિવસોમાં હજુ પણ ભાવ વધશે અને સારું વળતર મળશે તે આશાએ લોકો ખરીદી કરી રહ્યા છે. દિવાળીમાં હજુ પણ ભાવ વધે તેવી શક્યતાઓ છે. હાલના ભાવમાં તો એવું છે કે ભાઈ અત્યારે પરિસ્થિતિ પ્રમાણે આપણે એક ઇન્વેસ્ટમેન્ટ તરીકે કે ભાઈ આપણે આ રોકાણ કરી શકીએ છીએ. બાકી આવનાર સમયમાં શું ભાવ હશે, આસમાને ચડી જશે, તો આપણે એક ઇન્વેસ્ટમેન્ટ રૂપે આ બધું કામકાજ કરી રહ્યા છે કે આવનાર સમયમાં ભાવ વધે તોય અમને કોઈ ટેન્શન રહે નહીં. અમને આવનાર સમયમાં કદાચ અમને એવું લાગે કે ભાઈ ભાવ વધી ગયા છે તો એ જ પ્રમાણે જે તે સમયે જે ભાવ હશે એ પ્રમાણે અમને ઇન્વેસ્ટમેન્ટ પર અમારું પાછું મળી જશે. એ લોકો કારણ કે દરેક ડાયમંડ જ્વેલરી ગોલ્ડમાં જ આવતી હોય છે અને ગવર્મેન્ટે અત્યારે 9 કેરેટને પણ માન્યતા આપી છે. એટલે 9 કેરેટ અને 14 કેરેટમાં ડાયમંડ જ્વેલરી અત્યારે સારામાં સારી સેલ થઈ રહી છે. ખાસ પુષ્ય નક્ષત્ર અને ધનતેરસ એ શુભ ગણાય છે અને માતા લક્ષ્મીનું ડાયમંડ એ વાહક એટલે એનું વાસ્તુ પ્રમાણે પણ એવું કહેવાય કે ભાઈ એ શુક્ર છે. તો ડાયમંડની ખરીદી એ બેસ્ટ છે. ગોલ્ડની ખરીદી પણ વર્ષોથી લોકો કરતા આવ્યા